જે શાળાઓ છે તેઓને નર્મદાનું પાણી આપવાની વાત છે, નીતિ તૈયાર કરવામાં આવશે. શું આજે વોટર કમિટીની અંદર નાના બાળકો જે સ્કૂલમાં ભણતા બાળકો છે એમને શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે નર્મદાનું, એના માટે નીતિ સ્કૂલના બાળકોને પાણી મળી રહે એના માટે નીતિ નક્કી કરવાનું આજે આયોજન કરવાનું કીધું છે. અને સાથે સાથે જે મંદિરો છે તો મંદિરમાં પણ પીવાનું પાણી મળી રહે એના માટે આયોજન કરવાનું કીધું છે. અત્યારે હાલ જે બોરનું પાણી આવે છે એ બોરનું પાણીનો TDS લગભગ 1500, 1700, 1800, કોઈ જગ્યાએ 2000 પણ હોય, એટલે શરીર માટે હાનિકારક. એટલે નાના બાળકો જે છે એનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આજે આપણે એવું નક્કી કર્યું છે કે નાના જે સ્કૂલો છે એમાં બાળકોને જે પીવાનું પાણી છે એ શુદ્ધ અને સારું પાણી, સ્વચ્છ પાણી મળી રહે એના માટે. અને TDS લગભગ આપણું જે પાણી નર્મદાનું હોય છે એમાં લગભગ 230 થી 50 જેવું TDS હોય છે, એનાથી ઓછું હોય છે, એટલે એ પીવા માટે પણ સારું. એટલે આપણે બાળકોને શુદ્ધ પાણી મળી રહે એના માટે આજે નીતિ નક્કી કરવાનું કમિટીમાં કીધું છે. ગઈ કમિટીમાં અમદાવાદ શહેરમાં કેટલા બોર બંધ હાલતમાં છે તેનું સર્વે કરવાનું કીધું હતું. કેટલા આંકડા સામે આવેલા છે અને કોર્પોરેશનનું આયોજન આ બંધ બોર છે તેને લઈને હવે કયા પ્રકારનું રહેવાનું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વોટર સમિતિની ગઈ ફેરીની કમિટી છે એમાં બંધ બોરની નહીં પણ ટોટલ આઇસોલેટેડ બોર કેટલા ચાલે છે એનું રજૂઆત કરી હતી કે કેટલા બોરો ચાલે છે આઇસોલેટેડ બોર, એટલે કે સીધું જ જે પાણી એ બોરમાંથી જે આવે એ સીધું જ લોકોના ઘર સુધી પાણી પહોંચતું હોય. એટલે આપણે જે બોરોમાં પાણી આવે છે, જે હમણાં મેં વાત કરી એમ કે એનું TDS બોરનું પાણી જે હોય છે એનું TDS નું પ્રમાણ વધારે હોય છે અને સ્વાસ્થ્ય માટે સારું પણ નહીં. એટલે આપણે જે તમામ જે બોરો ચાલે છે લગભગ 319 જેટલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોરો ચાલે છે. અને જે હમણાં જે પાછળથી જે સમાવેશ થયેલો છે જે વિસ્તારોના, એની જે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ જે હતી એના જે બોરોથી જે પાણી આપતા હતા એ બોરો આપણે તમામ 319 બોરો જે છે એ બંધ કરી નર્મદાનું પાણી આપવા માટેનું આયોજન કરવા માટેનું આજે સૂચના આપી છે. એનું નેટવર્ક કેવી રીતે બંધ નાખવું, એનો અંદાજિત ખર્ચ કેટલો થાય, બને તો આ જે હવે જે બજેટ આવશે એમાં સમાવવા માટેની પણ આપણે એને સૂચના આજે આપવામાં આવી છે. અંગે પણ આજની કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે. શું શું કામગીરી અત્યાર સુધી કરાઈ છે અને આયોજન આ વર્ષનું કયા પ્રકારનું રહેવાનું? આપણે મોન્સૂનની કામગીરી અંગે આ કમિટીમાં નહીં પણ શરૂઆતથી જ્યારે ચોમાસું પૂરું થયું ત્યારથી જે જગ્યાએ પાણીના સ્પોટો જે હતા, જે વોટર લોગિંગ સ્પોટ છે, ત્યાં ગાડી આવતા ચોમાસામાં પાણી કેવી રીતે ત્યાં ના ભરાય અને ભરાય તો ઓછા સમયમાં ત્વરિત એનો નિકાલ થાય એના માટેની અધિકારીઓને સૂચના આપી છે. અને લગભગ દર કમિટીમાં એનું અમે ફોલોઅપ લેતા હોઈએ છીએ કે કેટલે એનું ટેન્ડર થયું, શું થયું, કેવી રીતે લાઈનો નાખવાના છીએ. તો એનું દર 15 દિવસે અમારી કમિટીની અંદર એનું અમે ફોલોઅપ લઈએ છીએ. અને આવતા ચોમાસામાં જે વોટર લોગિંગ સ્પોટ છે એ વોટર લોગિંગ સ્પોટ લગભગ તમામે લોગિંગ સ્પોટ ઉપર પાણી ના ભરાય એવું આયોજન કરવાનું અમે કીધેલું છે.